હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું રોડ સેફ્ટીના 50 ક્વેશ્ચન. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, લાલ ત્રિકોણની નિશાની શું દર્શાવે છે? તો ચેતવણી દર્શાવે છે. લાલ ત્રિકોણની નિશાની શું દર્શાવે છે? ચેતવણી દર્શાવે છે. બીજો ક્વેશ્ચન, ગોળ આકારની લાલ કિનારીવાળી નિશાની શેની છે? તો આદેશ એટલે ફરજિયાત નિયમની. ગોળ આકારની લાલ કિનારીવાળી નિશાની શેની છે? તો ફરજિયાત નિયમની, જે આદેશ આપતી હોય તે. ત્રીજો ક્વેશ્ચન, સ્ટોપ નિશાનનો આકાર કેવો હોય છે? અષ્ટકોણ. સ્ટોપ નિશાનના આકાર કેવો હોય છે? અષ્ટકોણ. ચોથો ક્વેશ્ચન, ઝીબ્રા ક્રોસિંગ શેના માટે છે? રાહતદરીઓ માટે. ઝીબ્રા ક્રોસિંગ શેના માટે છે? રાહતદરીઓ માટે. પાંચમો ક્વેશ્ચન, રસ્તા પરની સફેદ તૂટક રેખાઓનો અર્થ શું છે? લેન બદલી શકાય. રસ્તા પરની સફેદ તૂટક રેખાઓ શેનો અર્થ છે? લેન બદલી શકાય. છઠ્ઠો ક્વેશ્ચન, રસ્તા પરની સળંગ સફેદ રેખાઓનો અર્થ શું છે? લેન બદલાયની મનાઈ. રસ્તા પરની સળંગ સફેદ રેખાનો અર્થ શું છે? લેન બદલવાની મનાઈ. સાતમો ક્વેશ્ચન, યુ ટર્ન ક્યાં ન લેવાય છે? તો વધુ ટ્રાફિકવાળા રસ્તા પર. યુ ટર્ન ક્યાં ન લેવો જોઈએ? વધુ ટ્રાફિકવાળા રસ્તા પર. આઠમો ક્વેશ્ચન, ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટની શું દર્શાવે છે? થંભાવવાની તૈયારી. ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું દર્શાવે છે? થંભાવવાની તૈયારી. નવમો ક્વેશ્ચન, ડાબી તરફ વળવા માટે શું કરવું જોઈએ? ડાબી બાજુનું ઇન્ડિકેટર આપવું. ડાબી તરફ વળવા માટે શું કરવું જોઈએ? ડાબી બાજુનું ઇન્ડિકેટર આપવું. દસમો ક્વેશ્ચન, ઓવરટેક હંમેશા કઈ બાજુથી કરવું જોઈએ? જમણી બાજુથી. ઓવરટેક હંમેશા કઈ બાજુથી કરવું જોઈએ? જમણી બાજુથી. 11મો, રસ્તા પર વન વેનો મતલબ શું? એક તરફ વાહન વ્યવહાર. રસ્તા પર વન વેનો મતલબ શું? એક તરફી વાહન વ્યવહાર. 12મો ક્વેશ્ચન, હોસ્પિટલની નજીક હોર્ન કેમ ન વગાડવો જોઈએ? શાંતિ જાળવવા. હોસ્પિટલની નજીક હોર્ન કેમ ન વગાડવો જોઈએ? શાંતિ જાળવવા માટે. 13મો ક્વેશ્ચન, ટ્રાફિક પોલીસના હાથના ઇશારાનું શું મહત્ત્વ છે? સિગ્નલ કરતાં પણ વધુ મહત્ત્વનું. ટ્રાફિક પોલીસના હાથના ઇશારાનું શું મહત્ત્વ છે? સિગ્નલ કરતાં પણ વધુ મહત્ત્વના. 14મો ક્વેશ્ચન, રસ્તા પરનું પાર્કિંગ ઝોન એટલે શું? વાહન ઊભું રાખવાની મનાઈ. રસ્તા પરનું પાર્કિંગ ઝોન એટલે શું? વાહન ઊભું રાખવાની મનાઈ. 15મો ક્વેશ્ચન, રોડ પરના પીળા રંગના ચોકટાનો અર્થ શું છે? તેની વચ્ચે વાહન રોકવું નહીં. રોડ પર પીળા રંગના ચોકટાનો અર્થ શું છે? તેની વચ્ચે વાહન રોકવું નહીં. 16મો ક્વેશ્ચન, હેલ્મેટ પહેરવાની મુખ્ય હેતુ શું છે? માથાની સુરક્ષા. હેલ્મેટ પહેરવાનો મુખ્ય હેતુ શું છે? માથાની સુરક્ષા. 17મો ક્વેશ્ચન, સીટ બેલ્ટ કેમ જરૂરી છે? અકસ્માતમાં આગળ ફેંકાઈ જવાથી બચવા. સીટ બેલ્ટ કેમ જરૂરી છે? અકસ્માતમાં આગળ ફેંકાઈ જવાથી બચવા. 18મો ક્વેશ્ચન, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કેમ ન કરવો? ધ્યાન ભટકે છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ? ધ્યાન ભટકે ના તે માટે. 19મો ક્વેશ્ચન, એરબેગ્સ ક્યારે ખુલે છે? ગંભીર અકસ્માત સમયે. એરબેગ્સ ક્યારે ખુલે છે? ગંભીર અકસ્માત સમયે. 20મો ક્વેશ્ચન, વાહનમાં ફર્સ્ટ એડ કિટ કેમ હોવી જોઈએ? તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે. વાહનમાં ફર્સ્ટ એડ કિટ કેમ હોવી જોઈએ? તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે. 21મો ક્વેશ્ચન, ટાયરમાં હવા ઓછી હોય તો શું થાય? માઇલેજ ઘટે છે. ટાયરમાં હવા ઓછી હોય તો શું થાય? માઇલેજ ઘટે છે. 22મો ક્વેશ્ચન, બ્રેક ઓઇલનું સ્તર કેમ તપાસવું જોઈએ? બ્રેક ફેલ ન થાય તે માટે. બ્રેક ઓઇલનું સ્તર કેમ તપાસવું જોઈએ? બ્રેક ફેલ ન થાય તે માટે. 23મો ક્વેશ્ચન, વાહનની હેડલાઇટ ક્યારે સાફ રાખવી જોઈએ? રાત્રે સ્પષ્ટ જોવા માટે. વાહનની હેડલાઇટ ક્યારે સાફ રાખવી જોઈએ? રાત્રે સ્પષ્ટ જોવા માટે. 24મો ક્વેશ્ચન, વાહનના અરીસાનો શું ઉપયોગ છે? પાછળના ટ્રાફિક પર નજર રાખવા. વાહનના અરીસાનો શું ઉપયોગ છે? પાછળના ટ્રાફિક પર નજર રાખવા. 25મો ક્વેશ્ચન, ડ્રાઇવિંગ કરતી વખતે કેફી પદાર્થનું સેવન કેમ ટાળવું? એકાગ્રતા જાળવવા. ડ્રાઇવિંગ કરતી વખતે કેફી પદાર્થનું સેવન કેમ ટાળવું? એકાગ્રતા જાળવવા. 26મો ક્વેશ્ચન, લર્નર લાયસન્સ માન્યતા કેટલા સમયની હોય છે? સામાન્ય રીતે 6 મહિના. લર્નર લાયસન્સની માન્યતા કેટલા સમયની હોય છે? સામાન્ય રીતે 6 મહિના. 27મો ક્વેશ્ચન, ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચાલવવું એ કેવો ગુનો છે? ગંભીર કાનૂની ગુનો. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચાલવું એ કેવો ગુનો છે?
ગંભીર કાનૂની ગુનો. PUCનું પૂરું નામ પોલ્યુશન અંડર કંટ્રોલ. PUCનું ફૂલ ફોર્મ પોલ્યુશન અંડર કંટ્રોલ. 29મો ક્વેશ્ચન. વાહનનો વીમો કેમ ફરજિયાત છે? અકસ્માત સમયે નાણાકીય સુરક્ષા. વાહનનો વીમો કેમ જરૂરી છે? અકસ્માત સમયે નાણાકીય સુરક્ષા. RC બુક એટલે શું? વાહનનું રજિસ્ટર્ડ સર્ટિફિકેટ. RC બુક એટલે શું? વાહનનું રજિસ્ટર્ડ સર્ટિફિકેટ. કઈ ઉંમર બાદ લાયસન્સ મેળવી શકાય? 18 વર્ષ બાદ. કઈ ઉંમર બાદ લાયસન્સ મેળવી શકાય? 18 વર્ષ બાદ. 32મો ક્વેશ્ચન. નિશાનની હાલતમાં ડ્રાઇવિંગની સજા શું છે? જેલ અને દંડ. નશાની હાલતમાં ડ્રાઇવિંગની સજા શું છે? જેલ અને દંડ. 33મો ક્વેશ્ચન. ટ્રાફિક નિયમ તોડવા પર દંડ કેમ લેવામાં આવે છે? શિસ્ત જાળવવા. ટ્રાફિક નિયમ તોડવા પર દંડ કેમ લેવામાં આવે છે? શિસ્ત જાળવવા માટે. 34મો ક્વેશ્ચન. ધુમ્મસમાં હેડલાઇટ કઈ રાખવી જોઈએ? લો બીમ. ધુમ્મસમાં હેડલાઇટ કઈ રાખવી જોઈએ? લો બીમ. 35મો ક્વેશ્ચન. વરસાદમાં રસ્તો લપસણો હોય ત્યારે શું કરવું જોઈએ? ઝડપ ઘટાડવી. વરસાદમાં રસ્તો લપસણો હોય ત્યારે શું કરવું જોઈએ? ઝડપ ઘટાડવી જોઈએ. 36મો ક્વેશ્ચન. પહાડી રસ્તાઓ પર ચડતી ગાડીઓ પ્રથમ પ્રાધાન્ય કેમ આપવું? સંતુલન જાળવવા. પહાડીઓ રસ્તા પર ચડતી ગાડીઓનું પ્રથમ પ્રાધાન્ય કેમ આપવું? સંતુલન જાળવવા માટે. 37મો ક્વેશ્ચન. રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે થાક લાગે તો શું કરવું જોઈએ? વિરામ લેવો. રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે થાક લાગે તો શું કરવું? વિરામ લેવો. 38મો ક્વેશ્ચન. અકસ્માત સ્થળેથી ભાગી જવું એ કેવો ગુનો છે? હિટ એન્ડ રન. અકસ્માત સ્થળેથી ભાગી જવું એ કેવો ગુનો છે? હિટ એન્ડ રન. 39મો ક્વેશ્ચન. રોડ સેફ્ટી વીક ક્યારે ઉજવાય છે? જાન્યુઆરી મહિના. રોડ સેફ્ટી વીક ક્યારે ઉજવાય છે? જાન્યુઆરી મહિના. 40મો ક્વેશ્ચન. સ્પીડ લિમિટનું બોર્ડ શું સૂચવે છે? મહત્તમ ગતિ મર્યાદા. સ્પીડ લિમિટનું બોર્ડ શું સૂચવે છે? મહત્તમ ગતિ મર્યાદા. 41મો ક્વેશ્ચન. બ્લાઇન્ડ સ્પોટ કેવી રીતે ચેક કરવો? ગળાની ફેરવીને પાછળ તપાસો. બ્લાઇન્ડ સ્પોટ કેવી રીતે ચેક કરવો? ગળાને ફેરવીને પાછળ તપાસો. 42મો ક્વેશ્ચન. એન્જિન ગરમ થઈ જાય ત્યારે શું કરવું? ગાડી રોકીને ઠંડુ થવા દેવી. એન્જિન ગરમ થઈ જાય ત્યારે શું કરવું જોઈએ? ગાડી રોકીને ઠંડી થવા દેવી. 43મો ક્વેશ્ચન. ટ્રાફિક જામમાં વાહનનું એન્જિન બંધ કરવું કેમ સારું? ઈંધણ અને પ્રદૂષણ બચવા. ટ્રાફિક જામમાં વાહનનું એન્જિન બંધ કેમ કરવું સારું? ઈંધણ અને પ્રદૂષણ બચાવવા માટે. 44મો ક્વેશ્ચન. કયું વાહન અકસ્માતની સ્થિતિમાં વધુ નુકસાન કરે છે? ભારે વાહનો. કયું વાહન અકસ્માતની સ્થિતિમાં વધુ નુકસાન કરે છે? ભારે વાહનો. 45મો ક્વેશ્ચન. રાત્રે વાહન ચલાવતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ? તેજસ્વી રંગના. રાત્રે વાહન ચલાવતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ? તેજસ્વી રંગના. 46મો ક્વેશ્ચન. રોડ સેફ્ટી માટે સૌથી મહત્વનું પરિબળ કયું છે? ડ્રાઈવરની સાવચેતી. રોડ સેફ્ટી માટે સૌથી મહત્વનું પરિબળ કયું છે? ડ્રાઈવરની સાવચેતી. 47મો ક્વેશ્ચન. ક્રોસિંગ પર જો રાહતદારીઓ રસ્તો ઓળંગતા હોય તો શું કરવું જોઈએ? ગાડી ઊભી રાખવી. ક્રોસિંગ પર જો રાહતદારીઓ રસ્તો ઓળંગતા હોય તો શું કરવું જોઈએ? ગાડી ઊભી રાખવી. 48મો ક્વેશ્ચન. ટ્રાફિક સિગ્નલમાં લીલો લાઇટનો અર્થ શું છે? તમે જોઈ શકો છો. ટ્રાફિક સિગ્નલમાં લીલી લાઇટનો અર્થ શું છે? તમે જઈ શકો છો. 49મો ક્વેશ્ચન. વાહન ચલાવતી વખતે મ્યુઝિક કેમ ધીમું રાખવું જોઈએ? બીજા વાહનનો અવાજ સંભળાય. વાહન ચલાવતી વખતે મ્યુઝિક કેમ ધીમું રાખવું જોઈએ? બીજા વાહનનો અવાજ સંભળાય. 50મો ક્વેશ્ચન. સફેદ ઝિંગ ઝેંગ માર્કિંગનો અર્થ શું છે? ઝીબ્રા ક્રોસિંગ નજીક છે, સાવધ રહો. સફેદ ઝિંગ ઝેંગ માર્કિંગનો અર્થ શું છે? ઝીબ્રા ક્રોસિંગ નજીક છે, સાવધ રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.